રામ કથા કેવા કેવા સંદેશ આપે છે જુઓ તો ખરા. અને એટલા માટે ઋષિઓ કહે છે રામાદિવત વર્તિતવ્યમ ન તો રાવણાદિવત. राम की तरह व्यवहार करो, राम का अनुसरण करो, राम के चरित्र को पढ़ो, सुनो, गाओ और तद अनुसार जीवन जीते जाओ. तो तप जरूर महत्वपूर्ण है, પણ તપ તો રાક્ષસો પણ કરે છે. મહત્વનો છે ત્યાગ, મહત્વનું છે સત્સંગ. સત્સંગનું બળ વધે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી. જુઓ, કંસના આજુબાજુના બધા જે સેવકો હતા ને કંસના, એ કંસને એમ સલાહ આપે છે, શીખવાડે છે, અથવા તો આપણી માતૃભાષામાં એને ચડાવે છે, ચાવી ભેરવે છે કે મહારાજ આ જુઓ, આ લોકોને જીતવા હોય ને તો એક કામ કરવું પડશે. શું? આ વિષ્ણુ છે ને એ આ દેવતાઓનો સહાયક છે અને એ મોટો છે. વિષ્ણુ છે એ હંમેશા દેવતાઓની મદદ કરે. જેવી તકલીફ પડે એટલે દેવતાઓ બધા ભેગા થઈને ક્ષીર પયો નિધે તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન. અને ભગવાન વિષ્ણુ એને મદદ કરે અને એની મદદથી બધા જીતી જાય છે. આપણે છે ને વિષ્ણુના સ્વરૂપ, એના શરીર ઉપર ઘા કરો તો કે એનું શરીર એટલે, તો કે જો એના શરીર કેટલા, વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુઃ. આટલા વિષ્ણુના શરીર રૂપ છે. ये सब विष्णु के अंग है. आना ऊपर घा करो. तन्मूला देवता सर्वासेश्वरा सचतुर्मुखा अयम वै तद्वधोपायो यदृषीणाम विहिंसनम. આટલું ફર્યા પછી કહું છું, પણ ઘટે છે આપણા છોકરાઓમાં એ આત્મવિશ્વાસ. ઓલાઓમાં આત્મવિશ્વાસ જોરદાર છે. અને આત્મવિશ્વાસ ઘટે છે એનું એક કારણ આજે માધ્યમ બદલાવી નાખ્યું છે આપણે. શરૂઆતમાં તો એને કરવા દો. કમસે કમ પ્રાથમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં બાળકોને આપો અને પછી અંગ્રેજી એક વિષય તરીકે સાથે સાથે ભણાવો. બિલીવ મી, મારો વિશ્વાસ કરો, એ બાળકનો વધારે સારો વિકાસ થશે. એ વાહે નહીં રહી જાય. નહીં તો 3 ઇડિયટના ચતુર જેવો થાય. તમારે ચતુર કરવો છે કે રણછોડ બનાવવો છે? પછી ગોખી ગોખીને ચતુર, અને ક્યાંક થોડુંક આડું અવળું થઈ જાય પછી જુઓ ચતુરના ભાષણો. મેં જોઈ એ મૂવી. પ્રશ્નપત્રો પરીક્ષામાં કાઢીએ છીએ, પણ રેડીમેડ જવાબો
જે ટીચરે લાદ્યા હોય છે ને ભર્યા હોય છે મગજમાં, એ જેણે લખવાના, તો જ એ પ્રમાણે લખાયું હોય તો જ પાછા માર્ક મળે. આઉટ ઓફ ધી બોક્સ વિચારવાની ક્ષમતાય નથી ને સાહસ પણ નથી. કઈ દશા કરી નાખી આપણે. માતૃભાષામાં પ્રગટ થતા આપણા છાપાઓ, આપણા દૈનિકો, માતૃભાષામાં પ્રગટ થતા આપણા સામયિકો. કોઈક સમયે એ સામયિકોની એનું સર્ક્યુલેશન એટલું બધું હતું, અત્યારે ધીમે ધીમે ઓછું થતું. એનું એક કારણ આ ઇલેક્ટ્રોનિક મીડિયા પણ છે, ઓફકોર્સ. પણ બીજું કારણ ગુજરાતી વાંચતા લખતા હવે નવી પેઢીને આવડતું નથી. આ ચિંતાનો વિષય છે અને ચિંતનનો પણ વિષય. તમે ગુજરાતી હો, તમે મરાઠી હોય, તમે મારવાડી હોય, તમે બિહારી હોય, તમે બંગાળી હોય, જો ભી તમારી માતૃભાષા, એ માતૃભાષા અનિવાર્યપણે આપણે આપણા બાળકોને શીખવાડવી પડશે. અને નહીં તો મા બાપ તરીકે આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. એ બાળકોની પાસેથી તે સાહિત્ય, તે ભાષાના સાહિત્યનો બહુ મોટો ખજાનો, બહુ મોટો વારસો, એનાથી આપણે એને વંચિત રાખીએ છીએ. એ નવી પેઢીના છોકરાઓને કહેશો કે કમા મુનશીનું નામ સાંભળ્યું? પન્નાલાલ પટેલની ખબર છે? ધૂમકેતુને વાંચ્યા છે? કલાપીના કાવ્યો વાંચ્યા? અમારા દિનકરભાઈ જોશી અહીંયા બેઠા છે, આપણા સાહિત્યકાર, નવલકથાકાર. કેટલા પુસ્તકો આપ્યા દિનકરભાઈએ. આ છોકરાઓ આ તો વાંચી જ નહીં શકે. અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, પણ માતૃભાષાને ભોગે કોઈ પણ ભાષા નહીં. માતૃભાષાને ભોગે કોઈ પણ ભાષા નહીં. અમે તો 11મું એસએસસી હતું અમારા વખતે, તો 11મા સુધી માતૃભાષામાં જ ભણ્યા. અને પછી 4 વર્ષ કોલેજમાં ગયા ને તો શરૂઆતમાં 6 મહિના તો બધું ઉપરથી જ જતું હતું. અમારે એક પ્રોફેસર હતા, એ છેલ્લે ટૂચકો સંભળાવે, એ સમજાતો, છોકરાઓને આનંદ કરાવે. તો સાવ એવું નથી કરવાનું, બેલેન્સ રાખવું છે. તો શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં, કમસે કમ પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષા, અને ત્યારથી જ અંગ્રેજી એક વિષય તરીકે સાથે. હવે 3 ભાષાની ફોર્મ્યુલાની એવી કંઈક વાત છે ને, જે તે સ્ટેટની એક ભાષા હોય, એક અંગ્રેજી હોય કે કોઈ ભાષા, માતૃભાષા તમારી હોય. ભાષાની બાબતમાં બહુ સમૃદ્ધ છે ભારત વર્ષ. ફ્રાન્સમાં જ્યારે જવાનું થયું છે, મારી સાથે તો ત્યાંના લોકો બધા હોય એટલે વાંધો ના આવે, પણ એરપોર્ટમાંથી નીકળતા હોય ત્યારે પ્રોફેશનલિઝમને કારણે એ લોકોએ બોલવું પડે. અધરવાઇઝ કોઈ અંગ્રેજીમાં બોલવા તૈયાર નહીં. એને આવડતું હોય તોય ન બોલે. આવી જ દશા આપણા દક્ષિણ ભારતની છે, नहीं बोले. देखो, अपनी भाषा का गौरव होना ये एक बात है, પણ એમાં પછી એવી જડતા નહીં હોવી જોઈએ. ગૌરવ, ભાષા માટેનો પ્રેમ જાગવો જોઈએ, ત્યારે ભાષા શીખાય છે. ફાધર વાલેસ અહીંયા આવ્યા અને ગુજરાતી સાહિત્ય જગતના એક દિગ્ગજ હસ્તાક્ષર તરીકે એનું નામ લખાયું. વિદેશની ધરતીનો વ્યક્તિ અને અહીંયા આવી અને માત્ર ગુજરાતી શીખ્યા એમ નહીં, ગુજરાતી સાહિત્ય પણ કેટલું આપ્યું. વાત જ્યારે હું ભાષાની કરું છું ત્યારે આ નોંધવી પડે એવી ઘટના. અમેરિકાની
કેટલીક યુનિવર્સિટીઓમાં મારે જવાનું થયું છે અને ત્યાંના અંગ્રેજ અમેરિકન પ્રોફેસર્સ સંસ્કૃત જાણે છે સારામાં સારું. જર્મનીમાં સંસ્કૃત માટે આટલો લગાવ છે અને આપણે સંસ્કૃત એટલે બ્રાહ્મણોની પંડિતોની ભાષા એમ કહીને એને જ આપી દીધું. પછી આપણે ઘરે આવે ને પૂજા કરે ને મંત્ર બોલે, આપણને કાંઈ ન સમજાય એનો આપણને વાંધો નથી. એક ભરોસો સાચું જ બોલતા હશે. તો અંગ્રેજોએ આપણી જે ગુરુકુલ પદ્ધતિ હતી, ચોપડીમાં નહીં નહોતું રહેતું, ખોપડીમાં આવી જતું હતું. અને જે પ્રતિભા હતી, જે મેધાશક્તિ હતી, ભારતીયોની પાસે બ્રેન. પણ કેટલીક વાતો છે કે વિદેશોની અંદર જેટલું ઇનોવેશન થાય છે એટલું આપણે ત્યાં હજી આપણે નથી કરી શકતા. આપણે હજી આ ઘામાંથી ઉગર્યા નથી, બહાર આવ્યા નથી. માતૃભાષાનું મહત્વ સમજાય તે ભાષાના સાહિત્યકારો. અમારા દિનકરભાઈના અને બધા મિત્રોના માધ્યમથી એક સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન ટ્રસ્ટ બનાવેલું અને એમાં ગુજરાતી ભાષાના ચયનિત પ્રકાશનો એ અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરી અને પુસ્તકો છાપવા આ કાર્ય થોડા વર્ષ ચાલ્યું. પણ હું એટલા માટે યાદ કરું છું, એક તો દિનકરભાઈ અહીંયા બેઠા છે અને ત્યાંના બધા વૈષ્ણવો ભક્તો એ મળવા આવે, એમાંથી એક પ્રોફેસરે મને આવીને એક પુસ્તક આપ્યું. हिंदी में. मैंने कहा भाई श्री आपको अच्छा लगेगा, ये पढ़िएगा. मैंने पढ़ा, मुझे बहुत अच्छा लगा, आप भी पढ़िएगा, आनंद आएगा. तो मैं एनु कवर खोल्યું ને પુસ્તક ખોલ્યું ને તો હું હસ્યો. તો મને કે કેમ હસ્યા? મેં કીધું શામ એકવાર આવો ને આંગણે, એટલે આપણા સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનનું જ કાર્ય. પણ એ પ્રકાશન ત્યાં સુધી પહોંચ્યું. ગુજરાતી લેખકોના એવી કૃતિઓ, ચયનિત કૃતિઓ અન્ય ભાષામાં ભાષાંતરિત થઈ અને પુસ્તકાકારે એ લોકો સુધી પણ પહોંચી. સાહિત્યનું મહત્વ છે. સાહિત્ય છે એ આપણી દુનિયાનો આદિત્ય છે, સૂર્ય છે. अंधकार ही है वहां जहां आदित्य नहीं है, अंधकार ही है वहां जहां आदित्य नहीं है, और है वह मुर्दा देश जहां साहित्य नहीं है वह मुर्दा देश जहां साहित्य नहीं है. साहित्य के अभाव में आदर्श कहां है? साहित्य के अभाव में आदर्श कहां है? गर नहीं आदर्श, जीवन कहां है? આપણે ટકી રહ્યા છીએ એનું કારણ આ સાહિત્ય. હજી ધાર્મિક સાહિત્યનો તો મહિમા છે. હજી ભાગવત રામાયણની કથામાં હજારોની સંખ્યામાં આપણે સાંભળીએ છીએ. પણ હું એટલા માટેથી થોડા વર્ષોથી પૂછ્યા કરું છું કે મૂળ ભાગવત વાંચ્યું છે? પહેલી વાત, તમારા ઘરમાં ભાગવતજી બિરાજે છે કે નહીં? રામાયણ બિરાજે છે કે નહીં? ભગવદ્ ગીતા છે કે નહીં? અને જો છે તો તમે વાંચો છો? ફરીથી અનુરોધ કરું આજે કે મૂળ ભાગવત, મૂળ જે રામાયણ છે, રોજ થોડા થોડા પાના, જેટલા વંચાય એટલા વાંચો. જેટલા મહિને ભાગવત પૂરું થાય એટલા મહિને, કોઈ બંધન નથી, પણ રોજ વાંચો. આ નિયમ લો. તમારી માતૃભાષામાં. સંસ્કૃત તમને ના આવડે તો કંઈ નહીં, પણ માતૃભાષામાં આ પ્રકાશનો ઉપલબ્ધ છે. અને ગીતા પ્રેસ ગોરખપુર જેવા
બહુ મોટું કામ કર્યું અને કરી રહ્યા છે. વાંચો. તકલીફ એ છે તમારું વાંચવાનું ઓછું થતું જાય. વંચિત રહેશો વાંચશો નહીં તો. વિચરે નહીં, વાંચે નહીં, વિચારે નહીં, એ માણસ કેવો? વાંચવાથી તમારા વિચારોની ક્ષિતિજો વિસ્તરશે. આપણા છોકરાઓ અંગ્રેજીમાં ભણે છે તો અંગ્રેજીમાં ઘણું બધું વાંચતા હશે અને વાંચે છે. ઘણા છોકરાઓને મેં જોયું ખૂબ વાંચે, પણ માતૃભાષા અને એમાં હવે આપણે ગુજરાતી મુંબઈ આવ્યા પછી તો નવી પેઢીની જે ગુજરાતી હું સાંભળું છું એ આમ એવી થોડીક બીજી ભાષાના સંપર્કમાં આવી અને થોડી બદલાઈ ગઈ છે. છોકરાઓ એમ કે મેં એ જ સોચ્યું તું, એ જ સોચ્યું તું, હું એ જ સોચ્યું તું. આપણા ગુજરાતી સુગમ સંગીત ના પ્રસિદ્ધ દિગ્ગજ કલાકાર સુરસ્થ, સ્વર્ગસ્થ નહીં કહું, સુરસ્થ પુરુષોત્તમ ઉપાધ્યાય. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર. તપેલીને કહે પતેલી, મારી નાખ્યા બટાકાનું હાથ. તપેલી કહે પતેલી, પછી હોય શેઠ કે ચાચર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર. અચોયડા કઈ કચ્છી બોલે કાઢિયાવાડમાં હલો હલો હલો
ભાષાનો રત્નાકર ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર અરે બોલે નહીં બરાબર બરાબર બોલે નહીં બરાબર બરાબર બોલે નહીં બરાબર બોલે નહીં બરાબર ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર બોલે નહીં બરાબર બોલે નહીં બરાબર ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર બોલે નહીં બરાબર બોલે નહીં બરાબર બોલે નહીં બરાબર મારે ઉત્તર ગુજરાતમાં કથા હતી, પછી અમારી ગાડી વહેલી પોગી ગઈ, એટલે ત્યાં વાળા બધા ઢોલ ને શરણાઈ ને ફૂલના હાર લઈને સ્વાગતમાં તૈયાર હતા. તો અમે 2-3 જણા હતા એટલે અમને પહેરાવ્યા. તો આખો હુંડલો ભરીને બીજા હાર હતા. એટલે મને કે તમારા પીપુડીવાળા નહીં આવ્યા? એટલે મને કંઈ સમજાયું નહીં. એમ કીધું શું? કે તમારા પીપુડીવાળા નહીં આવ્યા? પછી ખબર પડે પીપુડીવાળા એટલે આવડા સંગીતકારો, એની વાટ જોતા હતા. એને અમારે હાર પહેરાવવાના, સ્વાગત. આપણા પટેલ ભાઈઓ છે ને, કાઠિયાવાડના પટેલ ભાઈઓ, એ શેરડીને શેરડી નહીં કે શેવડી જ કે છે. શેવડી એ ચોમાસાને સોમાચું જ કે. તમે ગમે એટલું ભણો ને ભણાવો ને, એ ચોમાસાને સોમાચું અને શેરડીને શેવડી. હવે એ કમ્યુનિટીમાં એ રીતનો શબ્દ પ્રયોગ થઈ ગયો છે. અમારી બાજુ આવો પોરબંદર બાજુ, તો ત્યાં મેર ભાઈઓની ભાષા પાછી જુદી. કિનો ગોથો એટલે ક્યાં ગયો તો? મેં એક દીકરીને પૂછ્યું કે બેટા તું શું ભણે? તો ઉઠી ગઈ. મેં કીધું અરે પણ તારે પૂરું કરવું. મને કે હેવ કામ ભણે. દરેક બોલીની પોતાની મીઠાશ, દરેક બોલીનો પોતાનો મહિમા. પ્રાંતે પ્રાંતે ગુજરાતીની પાછી એક્સેન્ટ અલગ અલગ થઈ જાય, એના શબ્દો થોડા બદલાઈ જાય ફેરાફેર સાથે. આપણે ચર્ચા કરી હતી ને, કોસ કોસ મેં પાણી બદલે 12 કોસ મેં બોલી. 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે, લખણ બદલે નહીં લાખા. આ બધા આપણી માતૃભાષાના. હાવ નાના હતા ને ગામડામાં હજી નિશાળમાં ભણતા, ત્યારે ઓલી દીકરીઓ આવતી ને મેરાયા લઈને, ટલ્લક જેટલી ઢોલડી ને પીલુડી ના પાયા, મારા દાદાના ખેતરડામાં કાંઠુડા ગમવાયા, ઈ ગમ ચોણ છે ને. નનકડી દીકરીઓ એવું બધું ગાતી. ફલાણા ભાઈને પરણાવશું, પરણી પોટી, લાખ લાડી લાવ્યા, એવું કંઈક હતું. મેરાયા ખબર છે? મેરાયા કેટલાને ખબર છે? મેરાયું થોડાને ખબર છે. જેનઝીમાંથી તો મેરાયું ગયું, એને ખબર જ ન હોય મેરાયું શું. મુંબઈમાંથી મેરાયા નીકળી. આપણે હવે કંડીલ, પણ કંદીલ પણ હાથે બનાવતા, ખબર છે? દિવાળીમાં કેવી મજા આવતી. કેટલા જણાએ હાથે બનાવ્યા છે કંદીલ? અને કંદીલ બનાવવાની જે મજા આવતી, અને એમાં પછી લાઇટ થાય અંદરથી, પછી જે લાઇટ કરીએ ને કંદીલ, એની નીચેની રીબીનો પછી જે હવામાં ઉડતી હોય. હજી આપણે ત્યાં મુંબઈમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ જ્યાં વધારે રહે છે, ત્યાં તો મોટા મોટા કંદીલ જોવા મળે.
ગુડી પાડવાના દિવસે ગુડી. દરેક પ્રાંતની પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાનું સાહિત્ય. મરાઠી જગતને યાદ કરીએ ને પુલ દેશપાંડે ના યાદ આવે એવું બને જ નહીં. કેવા દિગ્ગજ હસ્તાક્ષરો મરાઠી સાહિત્યના પણ. તુકારામ બાવાના અભંગ હોય, જ્ઞાનરાયાચી જ્ઞાનેશ્વરી, સંત એકનાથ, એ બધા સાહિત્યથી, ભક્તિ સાહિત્યથી લઈને અર્વાચીન પેલા સુધી. ફડકે સાહેબ ને, સુધીર ફડકે ને, સંગીત અને સાહિત્યની બાબતમાં મરાઠીઓનો, મહારાષ્ટ્રીયન ભાઈઓનો જવાબ બહુ સરસ. જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે. वे गुलाबी लाल सुनहरे रंग दल बादल के, ज्योति कलश छलके, ज्योति कलश छलके. घर आंगन वन उपवन, एक ही गाय. उपवन, घर आंगन वन उपवन, उपवन करती ज्योति अमृत के सिंचन, करती ज्योति अमृत के सिंचन. मंगल घट खड़के, मंगल घट खड़के, ज्योति कलश छलके, ज्योति कलश छलके. अंबर कुमकुम कर्ण बरसाए, अंबर कुमकुम कर्ण बरसाए, फूल पंखुरिया पर मुस्काए, फूल पंखुरिया पर मुस्काए. बिंदु तुहिन चढ़ के, बिंदु तुहिन चढ़ के, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके. મને આ જ્યારે પદ ગવાતું હોય ને તો મને શ્રીમદ ભાગવત યાદ આવે. એ જ્યોતિ કલશ. पुराणार्को अधुना उदितः, व्यास जी कहते हैं ये अर्क है, ये आदित्य है, ये सूर्य है. या तो यस्वानुभावमखिल श्रुतिसारमेकमध्यात्म दीपमतितीतिर्शतां तमोन्धम
संसारिणाम करुणयाः पुराण गुह्यम तम व्यास सूनुमुपयामि गुरुम मुनीना। ये अध्यात्म दीप है, ज्योति स्वरूप है। असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। आ प्रार्थना ने તમે શ્રીમદ ભાગવત દ્વારા સાકાર કરી શકો। એ અસતથી તમને સત્ય તરફ લઈ જાય, અંધકારથી તમને પ્રકાશ તરફ લઈ જનારી યાત્રા, અને મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જાય, અમૃત સમીપે લઈ જનારી આ ભાગવતી યાત્રા છે। તો બ્રાહ્મણ, ગાય, વેદો, તપ, સત્ય, દમ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ, શમ મનનો નિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા, સહન કરવું, પ્રતિકારનું પૂર્ણ સામર્થ્ય હોવા છતાં સહન કરવું, તિતિક્ષા, અને ક્રતુ, આ ભગવાન શ્રી હરિના અંગ છે, શરીર છે। અને એટલા માટે આ બધા આપણા શ્રદ્ધાના સ્થાન છે। આનો આપણે ત્યાં મહિમા છે। આસુરી જે સંસ્કૃતિ, આસુરી જે કલ્ચર છે, એ લોકો આના ઉપર આક્રમણ કરે છે કે આ લોકોને નબળા પાડવા હોય, દૈવી સંસ્કૃતિને તમારે ખતમ કરવી હોય તો આટલી વસ્તુ ઉપર આક્રમણ કરો। અંગ્રેજોએ જેમ તમારી શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલાવી નાખી, उसका खामियाजा हम अभी तक भुगत रहे हैं। હજી સુધી માતૃભાષાઓ ઉપર ખતરો છે, અને એમાં ગુજરાતીઓ તમે તો સાવધાન થઈ જ જાજો, કારણ કે સાઉથના હજી એટલા બધા ખતરામાં નથી। એ લોકોએ પોતાની ભાષા પકડી રાખી, માતૃભાષા હાચવી રાખી, પણ ગુજરાતીઓ તમે સાવધાન, અને ખાસ કરીને મુંબઈના ગુજરાતીઓ તમે વધારે સાવધાન, નહીં તો માતૃભાષા તમારા છોકરાઓમાંથી હાવ વિલાઈ જશે। ભણાવો ભણાવો એને ગુજરાતી ભણાવો। ફરાટેદાર ઇંગ્લિશમાં બોલતા હોય ને એનું ગૌરવ કરો છો, એને બદલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય અને કોક દિવસ અમે પધરામણીમાં આવીએ તો એમ કહો કે હમણાં ધૂમકેતુને વાંચે છે, તો ઈ સાંભળીને અમને ગૌરવ થશે કે ભણે તો છે ઇંગ્લિશ મીડિયમમાં, પણ એને ગુજરાતી આવડે છે લખતા વાંચતા, અને હમણાં પન્નાલાલ પટેલને વાંચે છે કે કમા મુનશીને વાંચે છે, અથવા તો અત્યારના વર્તમાન આપણા દિનકરભાઈ જોશી હોય, એમની પ્રતિનાયક ઘણા બધા એમના તો પ્રકાશનો, મહાભારતના રામાયણના સ્ત્રી પાત્રો ઉપરનું પણ કેટલું લેખન, અને એમણે મહાભારતના બધા ગ્રંથો આપણને ઉપલબ્ધ કરાવ્યા દિનકરભાઈએ, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી। વાંચો તો ખરા, વાંચો વાંચો વાંચો, એ મોબાઈલ એક બાજુ મૂકો, થોડી વાર વાંચો, સારા પુસ્તકો વાંચો। જે ઘરમાં નનકુડી એવી લાઇબ્રેરી ન હોય એની માથા વગરનો માણસ કહું, જેવો માથા વગરનો માણસ એવી નનકુડી લાઇબ્રેરી વગરનું ઘર, અને જેવો હૈયાકૂટો માણસ એવું નનકુડું મંદિર ન હોય જે ઘરમાં, તો હૃદય નથી। આપણા ઘરમાં નાનું એવું મંદિર સામાન્ય રીતે હોય જ છે, એ આપણા ઘરનું હૃદય છે, પણ એક નાનકડી એવી લાઇબ્રેરી હોવી જોઈએ, એમાં પુસ્તકો હોવા જોઈએ, અને એ પુસ્તકો શોભાના નહીં, એ વંચાતા હોવા જોઈએ। એ ઘરનું મસ્તક છે। જેમ કોઈ પણ ગામને માટે શાળા, ત્યાં મસ્તક કેળવાય છે, મંદિરો ત્યાં હૃદયની ભાવનાઓ કેળવાય છે, શ્રદ્ધા બને છે,
મેધાશક્તિ ઊભી થાય. એટલે શાળા અને મંદિર એ બંનેની જરૂર દરેક ગામને. ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે મન અને બુદ્ધિ આ બંનેનું બહુ મહત્વ છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. એટલે આપણે ગુજરાતીઓ માતૃભાષાની ચિંતા કરજો. આ ઘર પડી ગયું ને તો આખી સંસ્કૃતિ બેઘર થઈ જશે. ફરીથી વાળીને કહું છું, ભાષા એટલે સંસ્કૃતિનું ઘર. એટલે ગુજરાતી ભાષા. હું તો વિદેશમાં પણ જાઉં ત્યારે અનુરોધ કરતો રહેતો હું. 2 નિયમ લેવડાવું છું, હોમ રૂલ એન્ડ કાર રૂલ. હોમ રૂલ, તમે ઘરે હોય ત્યારે તમારી ગુજરાતી ભાષામાં જ બોલો છોકરાઓની સાથે પણ. અને તમે કારમાં તમારા પરિવાર સાથે ટ્રાવેલ કરતા હોય ત્યારે પણ ગુજરાતીમાં જ બોલો. કારણ બીજી બધી જગ્યાએ તો તમારે અંગ્રેજી બોલવી જ પડશે, એના વગર ચાલશે નહીં. અમે શીખી ગયા ધીમે ધીમે. ત્યાં મારે છોકરાઓની સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય તો શીખવું પડે. ભાંગી તૂટી જેવી આવડે એવી બોલવી પડે અંગ્રેજી. પણ તમે ઘરે હો, અમેરિકા વાળાને અને યુરોપ વાળાને કહું છું, તમને નહીં, કે એ લોકો ઘરે હોય ત્યારે ગુજરાતીમાં જ બોલો. એટલે કે તમારી માતૃભાષામાં બોલો, જે તમારી માતૃભાષા હોય. કચ્છી હોય તો કચ્છીમાં બોલો. પંજાબી, બંગાળી, મરાઠી. કેન્યામાં યુગાન્ડામાં કથા કરતો હતો, બરાબર ગણેશ ચતુર્થીના દિવસો. તો ત્યાંના આપણા મહારાષ્ટ્રીયન ભાઈઓ યુગાન્ડામાં જેટલા રહે છે, કંપાલામાં, એવા મજાના ગણપતિ તેડ્યા હતા. મને કે ભાઈ શ્રી આવ્યું. અરે મેં કીધું ખાસ આવવું છે, મારે જોવું છે અહીંયા તમે કેવી રીતે ઉજવો. અને જે રીતે આપણે મહારાષ્ટ્રમાં ઉજવાય એ જ રીતે બધા મરાઠી ભાષી ભાઈઓ અને બહેનોએ એવા ગણપતિ ઉત્સવ. દુબઈની અંદર ઘરે ઘરે ગણપતિ લોકો તેડે. એ તો હમણાં થોડું આપણે પાછા છે ને ઝાલ્યા નથી જાતા. આપણને પછી ક્યાંક ઉત્સાહના અતિરેકમાં બ્રેક નથી વાગતી. એટલે નિયમોનો ભંગ કરીને, કાયદાઓને તોડીને પછી ગમે એમ કરવામાં. તો હમણાં જરા દુબઈવાળા કડક થઈ ગયા છે એ બાબતમાં. નહીં તો તમે ઘરમાં રહીને કરો, તમને છૂટ છે. ભાષા સંસ્કૃતિનું ઘર છે.